અરે સાળી સાહેબ, તમે અહીં? મંદિરે જવા નીકળ્યા? હા. પણ તમને તો રસ્તો ખબર જ નથી, તો કેવી રીતે જશો? મોબાઈલમાં નેવિગેટર છે ને, એ જોઈને જતો રહીશ. હું આવો રસ્તો બતાવવા? આઈ મીન, તમે ગાડી ચલાવતા ચલાવતા કેવી રીતે નેવિગેટર જોશો? એટલે જીજાજી, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, હું તમારું નેવિગેટર બની જાઉં? મતલબ તમારી સાથે આવું રસ્તો બતાવવા. સરસ, ચાલ. એક મિનિટ. શું થયું? આપણે કાર લઈને જઈએ, બુલેટ પર નથી જવું. પણ કેમ? બુલેટ ઉપર ફટાફટ જઈને આવતા રહીશું ને? ના, તું મારી સાથે આવી રહી છે એટલે આપણે કાર લઈને જ જઈએ. કારણ કે ગામના બધા જ લોકો તને ઓળખે છે અને હું ગામ લોકો માટે અજાણી વ્યક્તિ છું. એટલે તું મારી સાથે બુલેટ પર ફરે ને એ સારું ના લાગે. અને તું શરમજનક પરિસ્થિતિમાં મુકાય એ મને નહીં ગમે. અને તારો બોયફ્રેન્ડ તને મારી સાથે જોઈ જશે તો એને જેલસી થશે ને? ઓ સાળી સાહેબા, હું કાર લઈને આવું. શું શેઠાણી, તમે પણ અહીંયા હું લગ્નના કામ કરી કરીને પરસેવો પાડું છું અને તમે આમ મસ્ત આરામથી બેઠા છો. અરે ક્યાં આરામ? તમારા શર્ટને બટન ટાંકું છું. શું તમે આ બટન ટાંકવામાં ટાઈમ બગાડો છો? અરે આપણે ખાનદાની માણસ છીએ, 500 શર્ટ ખરીદી શકીએ છીએ. એને બાજુએ મૂકો. આજે રાત્રે છોકરાવાળાઓને ઘરે જમવા બોલાવ્યા છે. જમવાનું એકદમ સ્વાદિષ્ટ બનવું જોઈએ. જરા પણ 19-20 હશે ને તો અમારી આખી જિંદગી યાદ રાખશે અને મને સંભળાવ્યા કરશે. હા ભલે. અને રાત્રે સંગીત સંધ્યા વિથ ડીજે નો પ્રોગ્રામ રાખ્યો છે. છોકરાઓ ભલે ડાન્સ કરવો હોય તો કરે. સરસ. ગામ વાળાઓને પણ ખબર પડવી જોઈએ ને કે આ ખાનદાની માણસે લગ્નમાં કેટલો ખર્ચો કર્યો છે. હવે મારા ડાચા સામુ ના જોયા કરો, જાઓ જઈને તૈયારી કરો. સારું. હા, ગબે ગબે ગબે. શું નામ છે એનું? કોનું? અરે બોયફ્રેન્ડનું. અચ્છા, એનું મોહિત. મોહિત અહીંનો જ છે? ના, એ ગુજરાતી નથી. ઓકે, નાઉ આઈ ગોટ ઇટ. કે તમે લોકો કેમ ચોરી છુપેથી મળો છો. તો ક્યાં મળ્યો નોન ગુજરાતી? મારી કોલેજમાં. કોલેજમાં? પણ મને તો મોટો લાગે તારા કરતા. સિનિયર છે ને, એટલે મારા કરતા મોટો છે. ઓકે, તો શું કરે છે મોહિત? એને હમણાં જ બેંગ્લોરમાં જોબ મળી છે. ઓકે, ગ્રેટ. કેસર, તું સિરિયસ તો છે ને એના માટે? હા. ઓકે, તો ડોન્ટ વરી, હું છું તારી સાથે. તારે ચિંતા કરવા જેવું કાંઈ નથી. જો કાલે ઉઠીને તારા પપ્પાને મોહિતની વાત કરવી પડે ને તો હું કરીશ, એમને સમજાવીશ. કારણ કે કેસર, હું માનું છું કે જે લોકો મનના સારા હોય ને એ લોકો હંમેશા ખુશ રહેવા જોઈએ. અને તું એમાંથી જ એક છે. એટલે તારી ખુશી માટે હું હંમેશા તને મદદ કરીશ અને કરતો રહીશ. તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. કર્પૂરગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસન્તમ હૃદયારવિંદે ભવં ભવાની निर्विघ्नं कुरु मे देवं सर्वकार्ये सर्वदा. धूम्रकेतु गणाध्यक्षो भालचन्द्रो गजानन द्वादशं नमन्ये बुधेशुन्यादपि विद्यारम्भया च पुरुषे निर्गुणिता संग्रामे समृद्धि विघ्नकृष्णाय शुक्लाम्बरं धरं देवं शशिवरं चतुर्भुजं प्रसन्नवदनं बिहारं सर्वविघ्नोपशान्ते अभिष्टार्थे सिद्ध्यर्थे. तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपते तेन्द्रियुगं स्मरामि. मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज
આપને જોડે મહાદેવ સલામત રાખે. मुरारी त्रिपुरान्तकारी मानो शशीभू विसुतो भूदश्च भूश्च शुक्र शनिराहुकेत सर्वे ग्रहा शान्तिकरा भवन्तु. આવો આવો મોઘેરા મહેમાન. કેમ છે નિલેશ? તું કેમ છે? એકદમ મસ્ત. આખરે આવ્યો ખરા મારા ઘરે એમ ને? જય સોમનાથ. જય સોમનાથ. આવો આવો. આવો આવો. રશ્મિ, પધારો પધારો, વેલકમ. બહુ દિવસે સમય મળ્યો તમને. અરે હા ભાભી, ડ્યુટી એવી છે કે ટાઈમ જ નથી મળતો. અમારો ફ્રેન્ડ છે નિલેશ અને આ એમના પત્ની રશ્મિ ભાભી. જય સોમનાથ. જય સોમનાથ. અને આ મારી સાહેબનો ફોન છે, ઉપાડવો પડશે મારે. હા પ્લીઝ. અરે તમે ઊભા કેમ છો? બેસો બેસો. કાંતિ, અરે ભાભી, આની શું જરૂર હતી? અરે તમે થોડા રોજ રોજ આવો છો. થેન્ક યુ. ખાઓ હો, શરમાતા નહીં. તમારું જ ઘર છે. ભાભી, કચોરી સરસ બનાવી જા. અરે મેં જાતે કશું જ નથી બનાવ્યું. નિલેશ બધું બહારથી લાવ્યા છે. હું તો તમારા માટે જમવાનું બનાવવાની છું. અરે ના ના ભાભી, અમારે જરાક ઉતાવળ છે. અરે સોરી, સાહેબનો ફોન હતો, એને અવોઇડ તો ના કરી શકાય. અરે ઇટ્સ ઓકે. પણ જેના માટે આવ્યો છું એ કામ તો કરી લઉં. આ છે મારા લગ્નની કંકોત્રી. નિલેશ, ભાભી, સૌ પરિવાર આવવાનું છે. ચોક્કસ, અભિનંદન. થેન્ક યુ. અને લગ્ન 7 તારીખે છે ને શિવગઢમાં જ છે, એટલે બધાએ આવવાનું છે. 7 તારીખ? કેમ, શું થયું? હમણાં સાહેબનો જ ફોન હતો. 7 તારીખે ધારાસભ્ય આવવાના છે, તો એમના બંદોબસ્તની જવાબદારી બધી મને સોંપી છે. તો એ દિવસ હું ડ્યુટી પર હોઈશ. અરે ઇટ્સ ઓકે, આપણા માટે તો ડ્યુટી ફર્સ્ટ. હા. ભાભી, તમે તો આવજો. હા ચોક્કસ. અરે ભાભી, તમે તો કચોરીને અડ્યાય નથી. અરે તમે આને ભાભી કેમ કહો છો? કેમ, લગ્ન નથી થયા એટલે ભાભી ના કહી શકું? અરે ના ના, તમારી કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. આ માનસી નથી, એટલે મારી થનારી પત્ની આ નથી. આ એની નાની બહેન છે, કેસર, સાળી છે મારી. સોરી સોરી. હા સોરી હર્ષ, તે મને કહ્યું હતું કે તું ને ભાભી કંકોત્રી મૂકીને મંદિરેથી આવવાના છો, ને તમને બંનેને સાથે જોયા ને એટલે. તમને બંનેને સજોડે જોયા તો એમ જ લાગ્યું કે તમે ફિયોન્સીને લઈને આવ્યા છો. સોરી. હા ના ના, કાંઈ વાંધો નહીં. અરે કઈ વાંધો નહીં. એકચ્યુઅલી હું તને ઇન્ટ્રોડ્યુસ કરાવવાનો જ હતો અને એમાં તારો ફોન આવી ગયો એટલે રહી ગયું. અને હા, તમારી બેનને કહેજો કે એમને કોઈ નૂરનો હીરો મળ્યો છે. હવે તું મારા વખાણના પુલ બાંધવાનું શરૂ કરે ને એની પહેલા હું નીકળું. અરે આમ કેમ જવાય, જમીને જ જજો. અરે ના ના ભાભી, હજી ઘણી કંકોત્રી આપવાની બાકી છે, પછી મોડું થઈ જશે. હા વાંધો નહીં, પણ લગ્ન પછી સજોડે જમવા આવવાનું છે, નહીં તો ચોકી આવીને ઉઠાવી જઈશ. હા, ચોકી આવજે ને, ત્યાં તને કોઠડીમાં પૂરી દઈશ. કોઠડીમાં પછી પૂરજે, પહેલા ચાલ આ કચોરી પૂરી કર, નહીં તો અહીંયા જ પૂરી દઈશ તને. ચાલો મળીએ. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. આવજો. નિલેશ, આ હર્ષવર્ધનભાઈ એમની સાડીને લઈને કેમ ફરતા હશે? તને બહુ પંચાત છે, ચાલ અંદર. શું સાળી સાહેબા, આજે સવારથી જોઈ રહ્યો છું કે તમારું FM રેડિયોનું સ્ટેશન નથી પકડાઈ રહ્યું. શાંત શાંત છો? ના ના, એવું કાંઈ નથી. એની પ્રોબ્લેમ? ના, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે. જીજાજી, મને એમ્બેરેસમેન્ટ ફીલ ના થાય એટલા માટે તમે ઘરેથી ગાડી લઈને નીકળ્યા, પણ અહીંયા તમારા ફ્રેન્ડના ઘરે મારા લીધે તમારે શરમ અનુભવવા જેવું થયું. અરે ડોન્ટ વરી, નિલેશ મારો બહુ જ ખાસ મિત્ર છે, એટલે ચિંતા જેવું કંઈ નથી. બસ એ અમારા ગ્રુપમાં મારી થોડી ફિરકી ઉતારશે, બીજું કંઈ નહીં.
કેસર, એક વાત પૂછું? સાચે સાચું કહીશ? હા પૂછો ને. માનસી અમારા મેરેજને લઈને પોઝિટિવ તો છે ને? એટલે હવે આપણે એટલા સારા ફ્રેન્ડ્સ થઈ ગયા છે કે હું તને ખુલ્લા દિલથી બધું કહી શકું. મને એવું લાગે છે કે માનસી મને અવોઇડ કરવાનો પ્રયત્ન કરતી હોય. ના, એવું તો કાંઈ જ નથી. એકચ્યુઅલી માનસી દીદી નાનપણથી જ થોડી શરમાળ રહી છે ને. એ ઓલવેઝ ભણવામાં અવ્વલ રહી છે, તો એ આખો દિવસ વાંચતી જ હોય, એટલે એના બહુ ફ્રેન્ડ્સ પણ નથી. એટલે એને લોકો સાથે મિક્સ થવામાં થોડો સમય લાગે છે. પણ એકવાર મિક્સ થઈ જશે ને પછી જોજો, એના જેવું બીજું કોઈ નહીં હોય. પાકું? પાક્કું. શ્યોર? 100%. ઓકે. કારણ કે કેસર હકીકત ખબર હોય ને તો ઘણી બધી વાતો સરળ થઈ જાય છે, કોઈ પ્રશ્નો નથી ઊભા થતા. પણ બનાવટી વર્તનમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે, અને એ પ્રશ્નોના જવાબ શોધતા શોધતા સંબંધો ખોવાઈ જાય. એટલે સંબંધો ખોવાઈ ના જાય એટલે જીવનસાથીની પસંદ નાપસંદ સ્વીકારીને આગળ વધવાનું હોય છે, અને અંતે તો સત્ય જ સંબંધને મજબૂત બનાવે છે. બાકી ખોટું તો સંબંધને ઉધઈની જેમ કોરી ખાય છે. મોહિતનો ફોન આવે છે. હા, ના એટલે એવું કંઈ હોય તો કહી દેજો, હું ગાડી સાઈડમાં ઊભી રાખીશ અને બહાર જતો રહીશ, એટલે તમે લોકો આરામથી વાત કરી શકો. ના એવું કંઈ નથી. ઓકે. બોલો વિક્રમભાઈ, કેમ આવવાનું થયું? અમરબા, આજે રાત્રે આપણે ત્યાં સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખ્યો છે, ખાસ તમારા માટે. હા, એનું આમંત્રણ આપવા આવ્યો છું. વાહ, સરસ. ગાયક કલાકાર કોણ આવવાના છે? એ જ તો સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ? હા, એ તો તમે આવશો ને ત્યારે જ ખબર પડશે. તમે આ સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખ્યો એ સાંભળીને ગમ્યું. હા, તમારે બધાય આવવાનું છે. કાકા, રાજેશ્વરભાઈને ત્યાં કંકોત્રી અમે આપી આવીશું, અને તમને બાકીના જે કામો કયા છે ને એ તમે પતાવો. હા, જય સોમનાથ. જય સોમનાથ. દિગ્વિજય, રાત્રે સંગીત સંધ્યાના કાર્યક્રમ માટે વિક્રમભાઈ આપણને આમંત્રણ આપવા આવ્યા છે. અચ્છા, તો તમે જઈ આવજો. ના, આપણે બધાએ જવું જરૂરી છે. ઠીક છે બા. વેદિકાને ખાસ કહેજો, આપણે બધાએ કાર્યક્રમમાં જવું જરૂરી છે. ઠીક છે બા, કહી દઈશ. અમે બધા જ આ સંગીત સંધ્યાના કાર્યક્રમમાં આવીશું. હા, હા, શું તમે હજી તૈયાર નથી થયા? શેના માટે? વિક્રમસિંહને ત્યાં સંગીત સંધ્યાનો કાર્યક્રમ છે, બધાને આમંત્રણ છે, જવાનું છે. તમારે અલગથી આમંત્રણ નથી જોઈતું ને? અમારે નથી આવવું. કેમ? અમારી પાસે નવી સાડી નથી. ગઈ દિવાળી પર આ 30,000નું નવું પટોળું લીધું હતું તમારા માટે, હજી એની ઘડી પણ નથી ઉકેલી તમે. હજુ તમારું એમ જ કહેવું છે કે તમારી પાસે નવી સાડી નથી? જલ્દી તૈયાર થઈ જાઓ. આમંત્રિતોની યાદીમાં સૌથી છેલ્લું નામ તમારું હતું, એનો વાંધો પડ્યો હતો તમને, એ જાણ્યું અમે. ઘરના મોટા વહુ છો ને, તો મન મોટું રાખીને આ બધું ભૂલી જાઓ અને જલ્દી તૈયાર થઈ જાઓ. અરે વાહ, કઈ સાડી ક્યારે લીધી છે એ યાદ છે તમને? ગમ્યું અમને. અમરબા નીચે રાહ જોઈ રહ્યા છે, જલ્દી તૈયાર થાઓ અને નીચે આવો. બા એક સેકન્ડ રાહ જોવે એ ના ચાલે.
પણ પત્નીને આખી જિંદગી રાહ જોવડાવી. કૂવાને પાણી પાય અને તલસિયાનું ગળું દાબે. ગોપી, બદામ પંપાડવાનું બંધ કર. કામ કર જલ્દી. હા મમ્મી. એકડા વગરના મીંડા જેવું છે તારે. ગમે એટલું સમજાવીએ તોય અક્કલે મીંડું મીંડું. શું જરૂર હતી હર્ષવર્ધન કુમાર સાથે જવાની? ગામ ભટકવાના બહાના જોઈએ છે તારે. મમ્મી, તું કેસરને કંઈ ના કહીશ. મેં જેને હર્ષવર્ધન સાથે મોકલી હતી. 7 દિવસમાં તારા લગ્ન થવાના છે. મુહૂર્ત્ય મળ્યો કે નહીં? એ ગોપી, શું ઘૂસપૂસ કરે છે? કેસર, શું બોલી આવી આ? તો એની વાતોમાં ધ્યાન ના આપે. એની જીબડી છે ને બહુ લાંબી થઈ ગઈ છે. લપલપ જ કર્યા કરતી હોય. તમે બે આ બધા ગપ્પા મારવાના બંધ કરી ને ફટાફટ કામ કરો. ને તું ગજરો પહેરવા માટે મુહૂર્ત કઢાવવાનું છે તારે? મમ્મી, મેં ટ્રાય કરી પણ મને નથી ફાવી રહ્યું. તું જ પહેરાવી આપને. હવે એ મારે પહેરાવાના? કેસર, દૂધ હલાવ. એ ગોપલી, બદામ ના ખાઈશ. દૂધમાં નાખવાની છે. ખોલીને રાખ બધી. ને કેસુડી, જો દૂધ બળ્યું ને તો વાત છે તારી. ચાલો, બધા કામ મારે કરવાના. એક જીવને 10 કામ. તો કેસર, આજે તો આખો દિવસ જીજાજી સાથે હતી. કેવી રહી આજની ડેટ? ગોપી, બહુ વાયડી ના થઈશ. નહીં તો આ ગરમ ગરમ તવે તો તારા જીભે ચોંટાડીશ. અને આ તારી ફાઇનલ વોર્નિંગ છે. હવે જો મજાક ઉડાડી છે ને તો ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકીશ. કેસર, તારી સામે જીજાજીનું નામ પણ લઈએ તો તું ગુસ્સે થઈ જાય છે? હા, આવે છે. બહુ જ ગુસ્સો આવે છે. કારણ કે અહીંયા શું ચાલી રહ્યું છે શું નહીં કોઈને કઈ સમજાતું જ નથી. અને હું એક વાત 4 વાર કહું તો પણ કોઈ સમજતું નથી. પાછા હું જ ડફોડું ને એ મને જ શિખામણ આપ્યા કરે છે. હું ચૂપ રહું તો મને કોઈ સિરિયસલી પણ નથી લેતું. પણ તમારા લોકોમાં તો અક્કલ છે ને. તમે તો સમજદાર છો ને, તો એ રીતે વર્તો ને. જો ગોપી, તારી આ છેલ્લી વોર્નિંગ છે. હું ચૂપ છું ને ત્યાં સુધી ચૂપ છું. નહીં તો મારું મગજ છટક્યું ને તો મને પણ નથી ખબર કે હું શું કરીશ ને શું નહીં. પણ એમાં ઉકળે છે સાની આટલી. એ તને નહીં સમજાય. કારણ કે તારે તો ખાલી મજાક ઉડાવી અને ખીખી ખીખી કરીને હસ્યા કરવું. કેસર, દોસ્તીમાં આ બધું ઠન્નુમાં ગઈ તારી દોસ્તી. કેસર, તું મરી ગઈ. કેસર, જા અહીંયાથી. આ તો મારે શું? અરે અનુ, શું કરે છે તું? ભારે વસ્તુ ઉપાડવાની ના પાડી છે ને? ખબર નથી પડતી 6ઠ્ઠો મહિનો જાય છે. અરે મમ્મી, પણ વજન ઉચકવાનું કામ હોય એ પેલી બેયને કહેવાનું. માનસીને કેવી રીતે કહું? તે થોડી મને મારા લગ્ન વખતે કામ કરવા દીધું હતું. માનસીની વાત નથી કરતી, કેસર ને ગોપીની વાત કરું છું. ગોપીને તો હમણાં જ મેં કિચનમાંથી ફૂદક કરતી બહાર જતા જોઈ હતી. કોણ જાણે ક્યાં જતી રહી. અને રી દીદી, અહીં જ છું. આ રહી. ક્યાં જતી રહી હતી તું? કેસર જોડે ઝઘડો થયો હતો અને મારા પર ગુસ્સો કર્યો એટલે મને ખોટું લાગ્યું તો ઘરે જતી હતી. પણ પછી એમ થયું કે લગનવાળું ઘર છે તો મારો જ ફાયદો છે. લો બોલો, વળી એમાં તારો શું ફાયદો? શું દીદી, તું એ પેલું કહે છે ને કે લગનવાળા ઘરમાં કામ કરાવવાથી કામ કરાવનારના લગન જલ્દી જ થઈ જાય છે. મમ્મી, સાંભળ્યું આ શું કહે છે? ઓહો, કેટલી શરમાઈ છે છોકરી. મારે તારી માને કહેવું પડશે કે આ છોકરીને પૈડ ઉપડ્યું છે. જલ્દી છોકરો શોધો. શું માસી, તમે પણ? દીદી, અમને કે ને. હવે એ તો મશ્કરી કરે છે તારી. સારું, એ જવા દે. એ બોલ, કેસર ક્યાં છે? એ ગઈ જહાન્નમમાં. તમારે શું કામ છે મને કહો, હું કરીશ. આ બેગ ઉપાડવાના છે. આમ ચપટી વગાડતા જ ઉપાડું છું. જો હા. મમ્મી, જો ગોપી આટલું ફાસ્ટ કામ કરશે ને તો આવતા મહિને એના લગ્ન થઈ જ જશે. ગોપી, મારી બ્યુટી ક્વીન. અરે ઓ, ભાવ કેમ ખાય છે? ચૂપચાપ ઊભી રહે ને. શું કામ? હું તો અક્કલ વગરની છું અને તું હોશિયાર. તો હોશિયાર લોકોએ મારી સાથે વાત કરીને પોતાનો ટાઈમ વેસ્ટ ના કરવો જોઈએ. ગોપી, મારે તને સોરી કહેવું છે. સોરી. વાહ, આ તો તને કેટલું સારું આવડે છે.
પહેલા થપ્પડ મારવાની અને પછી સોરી સોરી કહેવાનું. પણ સોરી કહેવાથી મનને શાંતિ ક્યાં મળે છે? અને બધું પતી પણ નથી જતું સોરી કહેવાથી. મને ખબર છે, પણ એ વખતે હું બહુ જ ગુસ્સામાં હતી. અને હવે હું ગુસ્સામાં છું તો મારે કોના ઉપર ગુસ્સો ઠાલવવાનો? મારા પર. તારા ગુસ્સામાં હું તારી પાર્ટનર અને મારા ગુસ્સામાં તું મારું પંચિંગ બેગ. પણ ગોપી, એ વખતે સાચે જ મારું મગજ ઠેકાણે નહોતું. સોરી, દિલથી સોરી. એમ તો હવે તારું મગજ ઠેકાણે આવી ગયું? તો મને કહે ને, જીજાજી જોડે ડેટ કેવી રહી? ના ના, મેં જરાય ખોટું નથી કર્યું. તારા પર ગુસ્સો કર્યો ને બરાબર જ કર્યો હતો. તને તો ચપ્પલથી મારવી જોઈએ. ઊભી રહે. ક્યાં છે ચપ્પલ? પહેલા ચપ્પલ તો શોધી લે. હા હા, તારા માટે તો મારો હાથ જ કાફી છે. તું ઊભી રહે. સોરી. વાળી, યુ ઇડિયટ! કેસર. હાથ નહીં ઉપાડવાનો. એ મારી બેન છે. માન્યું કે એનાથી ભૂલ થઈ, પણ માફ કરી દેવાની. માફી માંગવામાં આટલો બધો રૂઆબ? હવે જો આના તો ગાલ લાલ કરું જ છું. પછી તારો વારો. છોડ, કહું છું હા, છોડ મારો. મારી નાખી શું કહે તું મને? મારી નાખ્યું છે તારે મને? શાની આટલી બધી બૂમાબૂમ કરો છો? શું થયું છે અહીંયા? વાહ વાહ, જુઓ કેટલું બધું લોહી નીકળી ગયું છે બા. બહુ જ દુખે છે. આ શું થઈ રહ્યું છે? કોઈ મને કંઈક કહેશે? કેસર, શું થયું? એ શું કહેવાની હતી? અમે જ કહીએ છીએ તમને. બા, અમે અહીંયાથી છે ને શાંતિથી જતા હતા. ત્યાં જાની આ બેનપણી સામે ભાગતી ભાગતી એવી અમને અથડાઈ અને જુઓ અમારી શું હાલત કરી નાખી. અને દૂધ ઢોળ્યું અમારી ઉપર. દૂધ પડ્યું અને એનો પગ લપસી ગયો ને બા, તો એ ત્યાં પડી ગઈ. તો અમને એમ થયું કે બિચારી લપસીને પડી ગઈ છે તો એને ઊભી કરું. હા, એટલે અમે મદદ માટે અમારો હાથ આપ્યો ને ત્યાં આ આવી તમારી દીકરી કેસર. જો કેવી ડોળા ફાડીને મારી સામે જોવે છે, જાણે અમને મારી જ નાખશે. પછી એ અમારી પાસે આવી અને અમારો હાથ એટલો જોશથી મચકોડ્યો, અમારી બંગડી તૂટી ગઈ અને બંગડીનો કાચ અમને હાથ ઉપર વાગ્યો ને આ જુઓ કેટલું લોહી નીકળ્યું છે બા, કેટલું. આ તો અમારા નસીબ સારા કે અમારી હાથની નસ કપાઈ નહીં. હાથની નસ કપાઈ ગઈ હોત ને તો અમે ઉપર જ જતા રહ્યા હોત.
તું શું કામ મારી પાછળ પડી ગઈ છે? હા, એટલે જ અમે અહીં આવવાની ના પાડતા હતા. આ તો તમે આગ્રહ કર્યો એટલે અમે આવ્યા. વાહ, બહુ જ દુખાય છે અમને. તમે હાથ ઉપર રાખો અને શાંત થઈ જાઓ. વિક્રમસિંહ, શું ચાલી રહ્યું છે આ બધું? અમરબા, માફ કરજો. હું કેસરને કહું છું, એ તરત તમારી માફી માંગશે. કેસર, એમની માફી માંગતો. કેસર, એમના પગે પડી નાક ઘસીને માફી માંગ. કેસર, સોરી બોલતો. સોરી બોલ કેસર, સોરી બોલ. કેસર, શું કહ્યું મેં તને? સોરી બોલ. અમરબા, 2 મિનિટ, માત્ર 2 મિનિટ મને આપો. એ જ્યાં પણ હશે ને ત્યાંથી એને ઢસડીને લાવીશ. પછી એની જોડે તમારે જે કરવું હોય એ કરજો. ખાલી 2 મિનિટ. 1 મિનિટ વિક્રમસિંહ. અહીંયા જે કંઈ થયું એ ઠીક નથી થયું. અમે તો એવું સાંભળ્યું હતું કે તમે તમારી દીકરીઓને બહુ સારા સંસ્કાર આપ્યા છે. આટલા સારા સંસ્કાર કે એક માફી પણ નથી માંગી શકાતી. જો તમારા ખાનદાની સંસ્કાર આવા હોય તો આ લગ્ન માટે અમારે ફરીથી વિચાર કરવો પડશે. અને એ જરૂરી છે. બેબી, સંભાળો એમને. બા, ચાલો. બા, 1 મિનિટ, મારી વાત તો સાંભળો. ચાલો. અમરબા, અમરબા, કેસર, ડફોળ, ડોબી, અક્કલ વગરની, તને તો મારી મારીને અડધી કરી નાખવી જોઈએ. જે વિક્રમસિંહની સામો કોઈ આંખ ઊંચી કરીને વાત નહોતો કરતું, એ જ વિક્રમસિંહની આબરૂને ધૂળમાં નાખી દીધી તે. એ પણ ખાનદાની લોકોની સામે. મેં તને માફી માંગવાનું કહ્યું હતું ને, કેમ ના માંગી? તને તો પપ્પા શાંત થાઓ, શાંત થાઓ તમે. શું તું શાંત થાઓ? બધું સમૂહ સૂત્રું ચાલી રહ્યું હતું અને આ ડોબી આવીને હવનમાં હાડકા નાખ્યા. તારી બહેનનું સુખ જોઈ નથી શકતી તું? શું કામ પેટ ચોડીને શું ઊભું કર્યું? હે નિર્મળા, તને કહ્યું હતું ને લગ્ન થતા સુધી આ છોકરીને કાબુમાં રાખજે. કહ્યું તું કે નહીં? કે સર, તે જે કંઈ પણ કર્યું છે ને એ તારે જ સુધારવાનું છે. તારે અમરબા પાસે જવાનું છે અને એમની સામે નાક ઘસીને માફી માંગવાની છે. ચાલ, અત્યારે ને અત્યારે ચાલ. અરે પણ ડેડી, હું તમારા સમ ખાઈને કહું છું, મેં કઈ ખોટું નથી કર્યું અને મેં ભૂલ કરી જ નથી, તો શું કામ માફી માંગુ? જો કે સર, મારી જોડે ખોટી જીભા જોડી ના કરીશ, નહીંતર તારી 32 કરી નાખીશ. પપ્પા, આ શું કરી રહ્યા છો તમે? તમે અત્યારે વચમાં ના પડો જમૈરાજ. ખાનદાની માણસની દીકરી પર હાથ ઉપાડો શોભે છે? તો ખાનદાની માણસની દીકરીને પણ 4 લોકોની વચ્ચે પોતાના બાપનું અપમાન કરાવવું શોભે છે? તમે આગળ ખસો, આજે તો મરી ગઈ. પપ્પા, એક મિનિટ, શાંત થાઓ, હું વાત કરું છું. અરે પણ ચૂપ, એકદમ ચૂપ. શાંત થાઓ બધા. કેસર, ખરેખર શું થયું હતું? જીજુ, સાચું કહું છું, મેં કાંઈ જ ખોટું નથી કર્યું. આ વેદિકા દીદી ખોટું બોલી રહ્યા હતા. ગોપીના હાથે ભૂલથી એમના પર દૂધ ઢોળાઈ ગયું હતું. એમાં એમણે ગોપીને ધક્કો મારી દીધો, પાછા હાથ ઉપાડવા પણ ગયા હતા. એટલે એમને રોકવા માટે મેં ખાલી હાથ પકડ્યો હતો. ખાલી હાથ પકડ્યો હતો?
હાથ પકડવાથી કોઈને લોહી નીકળે? એ ડોબી, તે એવી રીતે હાથ પકડ્યો તો ને કે એની બંગડી તૂટી ગઈ ને હાથમાંથી લોહી નીકળ્યું. હા હા પપ્પા, તમારી વાત સાચી છે. કેસરથી ભૂલ થઈ છે, હું માનું છું. જે ખોટું છે ખોટું છે. કેસર માગશે માફી, પણ તમે આમ ગુસ્સે થઈને તમાશો ના કરો પ્લીઝ. એ માગશે માફી. માફી માંગશે નહીં, માંગવી જ પડશે. નિર્મળા, આજે જો તમારી આ દીકરીએ માફી નથી માંગીને તો મારાથી ખરાબ કોઈ નથી. બગડી ગઈ છે આ છોકરી, અપમાન કરે છે બાપનું અને પાછી માફી નથી માંગતી. હે નિર્મળા, જો આજે તારી આ દીકરીએ માફી નથી માંગીને તો એમ સમજજે કે મારે માત્ર 2 જ દીકરી છે. બાપનું અપમાન કરે છે. નોનસેન્સ! સાંભળો સાંભળો, તમે ટાઢા પડો. અંદર આવો, અંદર આવો તમે. ચાલ, શાંત થઈ જતો. આપણે બહાર જઈને વાત કરીએ છીએ. રડવાનું બંધ કર. ચાલ. સર, તારા જીજાજીની વાત પણ નહીં સાંભળે. ચાલ, ચૂપ થઈ જાજો. બેસ, અહીં બેસ. મને ખબર છે તારો વાંક નથી. આપણને તારા પર પૂરેપૂરો ટ્રસ્ટ છે, પણ પપ્પાનો સ્વભાવ તો તું જાણે જ છે ને. એ પોતાનો જ કક્કો ખરો કરશે. જો, પાછી રડવા લાગી. આંસુ લૂછી નાખજો. એક વાત કહું, લાગણીના સેવિંગ્સ ખાતામાં આંસુની બચત કરવી જોઈએ. નહીતર તારી દીદીના વિદાય સમયે અગર બેલેન્સ જ નહીં હોય તો તું શું કરીશ? હા, હવે ચૂપ રહેજો. જો હવે રડીને તો એવી જ કે ચડાવીશ કે તને તારી નાની યાદ આવી જશે. ચડાવ ચડાવ ચડાવ. જો જો કેવી હસી. હવે રડતી નહીં. હા, તું હસે છે ને તો એટલી મીઠી લાગે છે ને, અને એની ખબર જ નથી. હવે રડતી નહીં. હા, ચાલ, એક ડ્યુટી પતી. હવે બીજી ડ્યુટી પતાવવાની છે મારે. તારી અનેરી દીદીને દવા આપવાનો સમય થઈ ગયો છે. હું દવા આપી આવું? નહીં તો છે ને એ જાતે કોઈ ગોળીઓ લેશે અને કાંઈક લોચા મારશે, અને એ લોચા મારશે ને એટલે મારે અહીંયા બીપી વધશે. આમ જ હસતી રહેજે. હો, ચાલ, હું આવું. હો. શું બોલ્યા તમે? હું બીપી વધારવાનું મશીન છું? ના, હું તો એમ કહેતો હતો કે એ દિવસે તે ગોળીઓ લઈ લીધી હતી ને. એવું કહો છો? તું ઓકે છે? હા, હું ઓકે ઓકે ના હોઉં તને એનાથી શું ફરક પડે છે? અમાર બાએ જ્યારે લગ્નનો ફેર વિચાર કરવાનું કહ્યું તો તારા માટે તો ભાવતું હતું ને વૈદે કહ્યું. આમે તને ક્યાં લગ્ન કરવામાં ઇન્ટરેસ્ટ જ છે? તારા માટે તો જે થયું એ સારું જ થયું ને. તને કોણે કહ્યું કે મને આ લગ્ન કરવામાં ઇન્ટરેસ્ટ નથી? એટલે થોડી વાર પહેલા જ મોહિતનો ફોન આવ્યો હતો. મેં એને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે હવે આપણું કંઈ નહીં થઈ શકે. આ સ્ટેજ પર આવીને હું આ લગ્ન માટે ના નહીં પાડી શકું. એટલે મારા મમ્મી પપ્પાએ મારા ભવિષ્ય માટે જે પણ નિર્ણય લીધો છે એ મને સ્વીકાર્ય છે. દીદી દીદી દીદી, આ તો મમ્મી કે છે ને એમ જ મહાદેવની કૃપાથી. તને ખબર નથી દીદી, તે મારા મન પરથી કેટલો મોટો ભાર હળવો કરી દીધો. બોલ, તારે શું જોઈએ છે? તું ખાલી આમ અવાજ કર. તું જે કહીશ ને એ જ કરીશ. માફી માંગવાની છે એ તો એક નહીં 1000 લોકો સામે માંગી લઈશ. હમણાં જ જઉં છું ને કહું છું, આઈ એમ સોરી શ્રીમતી વેદિકાજી. પણ જો હું હમણાં જે માફી માંગીશ ને એનો બદલો તારે લગ્ન પછી સાસરે જઈને લેવાનો છે. એમ પણ હું હમણાં જઈશ ને એટલે વેદિકા દીદી તો આમ ભઠ્ઠીની જેમ ઉકળી જશે. અક્કલ વગર બહુ હાઈફાઈ છે ને.
એમને તો આદત જ છે કાગનો વાક કરવાની. કેસર આવું બોલાય? સોરી હું તને કેમ સોરી કહું છું? મારે તો શ્રીમતી વેદિકાજીને જઈને સોરી કહેવાનું છે ને. લવ યુ.